વિરામ બાદ આપનું સ્વાગત છે। તો આજે ફરી લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે અને 8,76,000 ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે। 2 ડિસેમ્બરે જે એલઆરડી પેપર લીક કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે હવે પરીક્ષામાં ઉમેદવારોની સાથે તંત્રની પણ કસોટી છે। તંત્ર માટે પણ અગ્નિ પરીક્ષા છે। તો વધુ વિગત માટે દાહોદથી સાબિર ભાભોર આપણી સાથે જોડાઈ ગયા છે। જી સાબિર, કેન્દ્ર પર કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તંત્ર દ્વારા? જી કૃષ્ણ, ખાસ કરીને વાત કરીએ આજે ફરીથી લોકરક્ષક દળની પરીક્ષા યોજાવા જઈ રહી છે। ત્યારે જો દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં કુલ 57 સેન્ટર ઉપર આજે પરીક્ષા યોજાઈ રહી છે। હાલ જે તંત્ર દ્વારા વાત કરવામાં આવે તો જે પરીક્ષાર્થીઓ વહેલી સવારથી જ જે કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે બાયોમેટ્રિકની કામગીરી હાલ ચાલી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે કેન્ડિડેટ છે તે પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગયા છે। જો બિલકુલ જે વાત કરવામાં આવે તો જે દાહોદ જિલ્લાની અંદર કુલ એક એસપી, 5 ડીવાયએસપી, 16 પીએસઆઈ સહિત 800 ઉપરાંતનો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। આ સાથે જ જે પરીક્ષા કર્મીઓની વાત કરીએ તો 1600 ઉપરાંત જે અધિકારીઓ તેમજ જે કર્મચારીઓ જોડાયા છે આ પરીક્ષામાં। કુલ દાહોદ જિલ્લાની અંદર 26,000 ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ગઈ વખતે જે પેપર લીક થયું હતું તેને લઈને વાત કરીએ તો બિલકુલ તે એક જે પરીક્ષાર્થીઓની અંદર જે એક ચિંતાની સાથે તંત્ર, વહીવટી તંત્ર માટે પણ એક એવું કહી શકાય કે કસોટી કહી શકાય। હાલ જેને લઈને જે તંત્ર દ્વારા બિલકુલ જે તૈયારીઓ આદરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જે ગેટ ઉપરથી જે તમામ પ્રકારની ચેકિંગની સાથે તેમજ દરેક બ્લોક સહિત દરેક જગ્યાએ કહી શકાય કે જે કેમેરા લગાવવામાં આવ્યા છે, સીસીટીવી સાથે જે વિડીયોગ્રાફરની પણ મદદ લેવાય છે। તે દરેક બ્લોક દીઠ કેમેરામેન સહિત જે પોલીસ પેટ્રોલિંગની 18 જેટલા રૂટ છે, 18 જેટલા રૂટ ઉપર પણ જે વિડીયોગ્રાફી કરવામાં આવી રહી છે। અત્યારે જે આપણા દ્રશ્યો બતાવવામાં આવતા જે સ્ટ્રોંગરૂમના દ્રશ્યો છે અને અહીંથી જે સ્ટ્રોંગરૂમમાંથી જે પેપર જવાની જે કામગીરી હાલ થઈ રહી છે આપ જોઈ શકો પહોંચાડવા માટે જે તંત્ર દ્વારા કામગીરી હાલ કરવામાં આવી રહી છે અને તેને લઈને જી સાબિર, આભાર આપનો તમામ માહિતી માટે। તો 9,713 બેઠકો માટે આ પરીક્ષા લેવાઈ રહી છે। 8,76,000 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। એલઆરડીની પરીક્ષાનું મહા કવરેજ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહ્યા છો। તો વધુ માહિતી માટે બનાસકાંઠાથી સંવાદદાતા આનંદ જયસ્વાલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી આનંદ, એક વખત પેપર લીક થયું હતું ત્યારબાદ ફરી પરીક્ષા યોજાઈ રહી છે। અનેક જગ્યાએ એવા પણ મામલા સામે આવ્યા છે કે ઉમેદવારોને તકલીફ પડી રહી છે, મુશ્કેલીઓ પડી રહી છે, દૂર દૂરથી ઉમેદવારો કેન્દ્રો પર આવી રહ્યા છે। ત્યારે હાલ આપ જે કેન્દ્ર પર છો, શું કહી રહ્યા છે ઉમેદવારો અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તંત્ર દ્વારા? જી કૃષ્ણ, જણાવી દઉં કે બનાસકાંઠા જિલ્લામાં પણ એલઆરડીની એક્ઝામ મામલે હાલમાં તંત્ર સાબદું થઈ ગયું છે। તંત્ર દ્વારા 110 સેન્ટર પર 1453 બ્લોકની અંદર સીસીટીવીની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ટોટલ 12 જિલ્લાના જે આવે છે તે 43,590 જેટલા વિદ્યાર્થીઓ બનાસકાંઠામાં પરીક્ષા આપવાના છે। આ તમામ પરીક્ષાર્થીઓ આરામથી પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને દરેક સેન્ટર પર, દરેક જે કેન્દ્ર છે ત્યાં બાયોમેટ્રિક પદ્ધતિથી જે પરીક્ષાર્થીઓ છે તેમને પ્રવેશ આપવામાં આવે છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને, કોઈ ઘટના ન બને। ગઈ વખતે જે ઘટના બની હતી તે ફરીથી ન દોરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને આપણી સાથે જોડાયા છે બહારના વિદ્યાર્થીઓ, જે બનાસકાંઠા જિલ્લા બહારના વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવા માટે આવ્યા છે। કેવા માહોલમાં આવ્યા છે, તેઓનું શું માનવું છે તે જાણીશું। ક્યાંથી આપ આવો છો અને શું કહેશો પરીક્ષા વિશે? કચ્છ ભુજથી આવી છે। આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો સારું। આ વખતે સરકારની પણ આયોજન બહુ સારો છે, ત્યાંથી એસટીની સુવિધા કરી આપી છે અને બધી સગવડ આપી છે। અમે આવીથી સમજી લો ને 350 કિલોમીટર થઈએ। આ વખતે પરીક્ષા એકદમ સારી રીતે પાર પડે, બસ એવું જ। આપ શું કહેશો? આપ ક્યાંથી આવો છો અને પરીક્ષા મામલે આપ શું કહેવા માંગો છો? અમે સાબરકાંઠાથી આવીએ છીએ અને અમારા પરીક્ષા વિશે કહેવું છે કે આ વખતે શાંતિથી આમ બની રહે તૈયારીઓ છે। તંત્રની સારી એવી તૈયારી લાગી રહી છે। આ વખતે અનિચ્છનીય ઘટના ના બને એવું લાગી રહ્યું છે। આ વખતે કંઈ નહીં બને, શાંતિથી પરિપૂર્ણ થશે પરીક્ષા।
જી ચોક્કસ, તો બનાસકાંઠામાં હાલમાં 43,590 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને આ વખતે બનાસકાંઠા જિલ્લાના પણ 73,000થી પણ વધુ વિદ્યાર્થીઓ બહાર એટલે કે અન્ય જિલ્લાઓમાં પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. તેમના માટે પણ તંત્ર દ્વારા બસની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં આ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે માટે તંત્ર દ્વારા ચોક્કસ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જી આનંદ, આભાર આપનો તમામ માહિતી માટે. તો તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવી શકાય. તો પરીક્ષામાં ઉમેદવારોની સાથે તંત્રની પણ અગ્નિ પરીક્ષા છે, કસોટી છે. 9,713 બેઠકો માટે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ થઈ રહી છે. અને સમાચારમાં આગળ વધીએ. નવસારી ખાતે ગૌ સેવાના લાભાર્થે યોજાયેલો લોકગાયિકા ગીતા રબારીનો લોક ડાયરો ફરી એકવાર ડોલરિયો ડાયરો બન્યો હતો. ડાયરામાં જ્યારે એક તરફ 15 થી 20 લાખ રૂપિયાનો વરસાદ થયો તો બીજી તરફ ડાયરો માણવા આવેલા એનઆરઆઈએ અહીં રૂપિયાની જગ્યાએ ડોલરનો વરસાદ કરી ડાયરાને વધાવ્યો હતો. તો ફરી ઉડ્યા ગીતા રબારીના ડાયરામાં ડોલર. એનઆરઆઈ જ્યાં ડાયરામાં આવ્યા હતા તેમણે ગીતા રબારીના આ ડાયરામાં ડોલરનો વરસાદ કર્યો હતો. ત્યારે વિદેશોએ પણ ડોલરો ઉડાવીને ડાયરાને વધાવ્યો. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પહેલા પણ ગીતા રબારીના આ ડાયરામાં આ જ પ્રકારના એક ડાયરામાં ડોલરિયો વરસાદ થયો હતો. ત્યારે રૂપિયાની સાથે સાથે ડોલરનો પણ વરસાદ થઈ રહ્યો છે ગીતા રબારીના ડાયરામાં. એક તરફ જ્યારે 15 થી 20 લાખ રૂપિયાનો વરસાદ થઈ રહ્યો હતો ત્યારે બીજી તરફ ડાયરો માટે માણવા માટે આવેલા એનઆરઆઈએ રૂપિયાની જગ્યાએ ડોલરનો વરસાદ કર્યો હતો. બધા પૈસા જે ગાયોમાં અને એમના કાર્યોમાં વપરાશે. અને ખાસ બીજી વાત કે આજે પૈસા તો ઉડ્યા છે પણ ડોલર પણ ઉડ્યા છે. અને ઘણા બધા પ્રોગ્રામમાં, ઘણા આગળના જે મારા પ્રોગ્રામ છે એમાં બી ઉડ્યા છે અને આજના પ્રોગ્રામમાં પણ ઉડ્યા છે. તો ખુશીની વાત એ છે કે ડોલરનો વરસાદ જે તમે કહો છો તો આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતી ગીતો આપણા ગુજરાતી લોકોને એટલા ગમવા લાગ્યા છે કે એ લોકો બહારથી જ્યારે અહીંયા વેકેશન ગાળવા આવે છે તો ઉત્સાહમાં ને ઉત્સાહમાં જ્યાં ડોલર વરસાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાથી આવી છું. ગીતાબેનને લાઈવ જોઈને એટલી મજા આવી અમને. અમે અમારી ભાવનાને રોકી ના શક્યા ને હમણાં જ આવ્યા હતા તો અમારી પાસે એટલી ઇન્ડિયન કરન્સી નહોતી તો અમે ડોલરનો વરસાદ કરી દીધો ને બધા લોકોને પૈસાઓ નાખતા જોઈને ગીતાબેનને લાઈવ આવી રીતે જોઈને બહુ મજા પડી ગઈ અમને. આ ડાયરામાં અંદાજિત 15 થી 20 લાખ જેટલાનું ઘોર થઈ આ પૈસા અમે ગાયો માટે, એમ્બ્યુલન્સ અને ગૌરક્ષા માટે, ગાડી લાવવાના ઉપયોગ માટે કરવાના છીએ. સમાચારમાં આગળ વધીએ. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરને પગલે ગુજરાતમાં સોમવારથી જ કોલ્ડ વેવની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવનો બીજો રાઉન્ડ શરૂ થશે. તાપમાનનો પારો 9 ડિગ્રીથી પણ નીચે જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો 2 થી 3 દિવસ દરમિયાન ઠંડીનું જોર વધશે અને અમદાવાદ સહિતના શહેરો ઠંડીમાં ઠૂંઠવાશે. 7 જાન્યુઆરીથી ઠંડા પવનો ફૂંકાતા ઠંડી વધશે. મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં કોલ્ડ વેવ રહેશે. તો હવામાન વિભાગ દ્વારા આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં જે રીતે હિમવર્ષા થઈ રહી છે તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે અને આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. તો પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પર બ્રેક લાગી ગઈ છે. ભારે હિમવર્ષાને કારણે પારો સતત ગગડી રહ્યો છે. તો
તો આ તરફ બરફવર્ષાની સીધી અસર મેદાની પ્રદેશો પર પણ પડી રહી છે. દિલ્હી અને એનસીઆરમાં માવઠાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અડધી રાતથી ધીમી ધારે વરસાદને કારણે ઠંડીમાં વધારો થયો છે. તો વરસાદને કારણે તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. બરફ અને વરસાદની સીધી અસર ગુજરાતમાં પણ થઈ શકે છે, જેને કારણે ગુજરાતમાં પણ તાપમાનનો પારો નીચે જશે અને ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. હવે વાત કરીએ મેરેથોનની. વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સવારે નવલખી મેદાનથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આંતરરાષ્ટ્રીય મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું. આ મેરેથોન સ્પર્ધામાં દેશ વિદેશ સહિત 99,309 દોડવીરોએ ભાગ લીધો અને તેઓ 42 કિલોમીટર રેસમાં કૌવત બતાવ્યું છે. ત્યારે મહત્વની બાબતો એ છે કે આ મેરેથોનમાં દિવ્યાંગ સહિત ફન રનમાં સિનિયર સિટીઝન્સ પણ જોડાયા હતા. તોમાની ગાયક હેથમ મોહમ્મદ રફી પણ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા. તો કડકડતી ઠંડીમાં પણ વડોદરાવાસીઓએ મેરેથોનમાં ભાગ લીધો અને દોડ્યા. 99,309 દોડવીરો દેશ વિદેશથી ભાગ લેવા માટે મેરેથોનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા હતા. નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મેરેથોનનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. તો મશાલ સાથે આપ જે રીતે જોઈ રહ્યા છો, દોડવીરો દોડી રહ્યા છે. કડકડતી ઠંડીમાં પણ અનેક લોકોએ મેરેથોનમાં ભાગ લીધો છે. ઉત્સાહ સાથે તેઓએ ભાગ લીધો છે. કડકડતી ઠંડીમાં પણ દોડવીરો દોડ્યા. આ ઉપરાંત યુવાનો સાથે સિનિયર સિટીઝન્સ પણ મેરેથોનમાં જોડાયા હતા. તો ઓમાની ગાયક હેથમ મોહમ્મદ રફી આ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા. વડોદરામાં નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન થયું છે. અનેરો છે અને ખૂબ સુંદર આયોજન સાથે આજે મેરેથોનનો પ્રારંભ થયો છે. એટલે વડોદરાના લોકોની લાગણી એમના પ્રતિનિધિઓએ વ્યક્ત કરી હતી. દિલ્હીએ નિર્ણય કર્યો છે અને વડોદરાની હોસ્પિટલો, બાકીની સયાજી હોસ્પિટલમાં પણ ધારાસભ્યોની રજૂઆતો છે. એને પણ આપણે વધુ આધુનિક કરી અને આગળ વધારીશું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. જ્યારે પૂછવામાં આવ્યું કે વડોદરાવાસીઓ નિરાશ થયા છે એમ્સ ન મળવાથી, ત્યારે તેમણે કહ્યું કે આ નિર્ણય દિલ્હી દ્વારા લેવામાં આવ્યો છે. તો મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં ફ્લેગ ઓફ કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. ત્યારે તે સમયે તેમણે એમ્સ બાબતે પણ નિવેદન આપ્યું હતું. તો મોટી સંખ્યામાં આપ જે જોઈ રહ્યા છો, વડોદરાવાસીઓએ ભાગ લીધો છે મેરેથોનમાં. કડકડતી ઠંડીમાં પણ ઉત્સાહ સાથે તેઓ દોડી રહ્યા છે. મારા ખ્યાલથી મેરેથોન અત્યારે સૌથી મોટું એક સ્પોર્ટ્સ અને એક પેશન કહેવાય છે. એટલે મેરેથોનમાં મેક્સિમમ રજિસ્ટ્રેશન થયું છે આ વખત અને આટલા લોકોની હાજરી છે એ જ એક વસ્તુમાં મોટો પ્રૂફ છે કે લોકો હવે હેલ્થને સિરિયસલી લે છે અને આ મેરેથોન બહુ જ વધારે અને વધારે સક્સેસફુલ થતું જાય છે દિવસે દિવસે. તો મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો, મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ હાજર છે. તો કડકડતી ઠંડીમાં વડોદરાવાસીઓ દોડ્યા છે. તે બતાવે છે કે સ્વાસ્થ્ય માટે વડોદરાવાસીઓ કેટલા સજાગ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેરેથોનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું. નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય મેરેથોન યોજાય છે, જેમાં યુવાનોની સાથે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન્સ પણ જોડાયા હતા. સમાચારમાં આગળ વધીએ. વડોદરામાં BMW લઈને નીકળેલા મિકેનિકે અલકાપુરીમાં ભાઈ બહેનને ઉડાવ્યા. બહેન હવામાં 10 ફૂટ ફંગોળાઈ.
અમદાવાદથી રિપેરિંગ માટે આવેલી BMW કાર લઈને સેરસપાટા માટે નીકળેલા ગેરેજવાળાએ અલકાપુરી રોડ પર સામેથી બાઇક પર આવતા ભાઈ બહેનને ઠોકરે લીધા. ઇન્સ્યોરન્સ એજન્ટને મળીને પરત ફરી રહેલા આ ભાઈ બહેનને કારની ટક્કર વાગતા બંને પૈકી બહેન હવામાં 10 ફૂટ સુધી ફંગોળાઈ હતી, જ્યારે ભાઈના પગ પરથી કારનું પૈડું ફરી વળતા બંનેને અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તો સીસીટીવી ફૂટેજ પણ આ ઘટનાના સામે આવ્યા છે. વાપીના પેપેલોન સર્કલ પાસે સ્કૂલ બસે બાઇકને ટક્કર મારી. ચલા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલની બસે સર્જેલો આ અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. બસે મારેલી ટક્કરમાં બંને બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા. હાલ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો સ્વામિનારાયણ સ્કૂલની બસે આ અકસ્માત સર્જો હતો. બાઇક ચાલકને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત બંને બાઇક ચાલકોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ બંને બાઇક સવારને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ શરૂ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 45 દેશના 151 પતંગબાજો જોડાયા છે. દેશના 13 રાજ્યોમાંથી 105 પતંગબાજો જોડાયા છે. એટલે ગુજરાત જ નહીં પરંતુ વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો પોતાનું કૌવત બતાવવા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આવ્યા છે. દેશના 13 રાજ્યોમાંથી 105 પતંગબાજો જોડાયા છે. આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન શરૂ થઈ ગયું છે, ત્યારે 45 દેશના 151 પતંગબાજો જોડાયા છે. દેશ વિદેશમાંથી પતંગબાજો પોતાની કળા, પોતાનું કૌવત બતાવવા માટે આ પતંગોત્સવમાં ભાગ લેશે. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, અમદાવાદથી રિવરફ્રન્ટ ખાતેના આ દ્રશ્યો છે, જેમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. રિવરફ્રન્ટ ખાતેના આ દ્રશ્યો છે. દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે, ત્યારે દેશ વિદેશથી પતંગકારો ભાગ લેતા હોય છે. સમાચારમાં આગળ વધીએ. ગીર સોમનાથના જંગલ વિસ્તારમાં સિંહબાળનો એક વિડીયો વાયરલ થયો છે. માતા સાથે 6 સિંહબાળ જંગલમાં જાણે પાપા પગલી માંડી રહ્યા છે. માતા સાથે રમતા આ સિંહબાળનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં માતા સાથે સિંહબાળ મસ્તી કરી રહ્યા છે. ગીર સોમનાથના જંગલ વિસ્તારનો આ વિડીયો છે, જેમાં માતા સાથે 6 સિંહબાળ જંગલમાં જાણે કે પાપા પગલી માંડી રહ્યા હોય, માતા સાથે મસ્તી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને માતા સાથેનો સિંહબાળનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. સ્વાદના રસિયાઓ થઈ જાય સાવધાન. પાણીપુરીના રસિકોને વાસ્તવિકતાનું ભાન કરાવતો વધુ એક વિડીયો પુણેમાં સામે આવ્યો છે. પાણીપુરીની ગંદકીનો આ વિડીયો જુઓ, જ્યાં પૂરીનો લોટ પગથી બાંધવામાં આવી રહ્યો છે. પુણેના દાપોડી પરિસરનો આ વિડીયો છે, જેમાં એક શખ્સ પોતાના ગંદા પગથી પાણીપુરીનો લોટ બાંધી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. તો ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પગથી બાંધવામાં આવી રહ્યો છે પાણીપુરીનો લોટ. પાણીપુરીના રસિકો આ વિડીયો જોઈને સાવધાન થઈ જાય. સ્વાદના ચટાકા પાછળ જે વાસ્તવિકતા હોય છે તે આ વિડીયોમાં સામે આવે છે. પગથી પૂરીનો લોટ બાંધવામાં આવી રહ્યો છે. પુણેના દાપોડી પરિસરનો આ વિડીયો છે, ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે. શક્તિપીઠોમાંનું એક પાવાગઢ કે જ્યાં ત્રીજા વર્ષે શરૂ કરાય છે પરિક્રમા.
44 કિલોમીટર લાંબી આ પરિક્રમામાં 10,000થી પણ વધુ માય ભક્તો જોડાયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ જે છેલ્લા 2 વર્ષથી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિકોના સહયોગથી શરૂ કરાયેલી પરિક્રમાનું આ વર્ષે પણ આયોજન કરાયું, જેમાં 10,000 ઉપરાંત માઈ ભક્તો જોડાયા. પાવાગઢના વાગેશ્વરી માતાના મંદિરથી પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં રાજ્ય બહારમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા. લગભગ 3,000 જેટલા માઈ ભક્તો આ પરિક્રમામાં જોડાયા છે. આજે જ્યારે આ પરિક્રમા સમિતિ દ્વારા આયોજન થયું છે ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે અમારા આ વિસ્તાર હોય, અમારા માઈ ભક્તો જે જોડાયા છે બધાની સર્વે મનોકામના પૂર્ણ થાય. 5મી જાન્યુઆરીથી શરૂ થયેલી અને 2 દિવસ સુધી ચાલનારી પાવાગઢ પરિક્રમા યાત્રાના કુલ 44 કિલોમીટરના રૂટ પર 17 ગામો આવેલા છે, જ્યાં પદયાત્રીઓ માટે ભોજન, મેડિકલ, પાણી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે પાવાગઢ પરિક્રમાને લઈને યાત્રિકો સહિત સ્થાનિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વાગેશ્વરી માતાએથી આ યાત્રાની 2 દિવસની તેની 44 કિલોમીટરની લંબાઈ કાપવાની છે. વિવિધ ધાર્મિક સ્થળો પર આ યાત્રા ફરીને આ યાત્રાનો મહાકાળી માતાએ આ યાત્રાની પૂર્ણાહુતિ થશે. છેલ્લા 2 વર્ષથી ચાલતી પરિક્રમામાં 3જા વર્ષે વધુ માઈ ભક્તો જોડાતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેને લઈને સમિતિ દ્વારા પદયાત્રીઓને મુશ્કેલી ના પડે તે રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હર્ષદ મહેરા, ન્યૂઝ 18 ગુજરાતી, પંચમહાલ. છોટાઉદેપુરના વાવડી ગામે દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું ત્યારે પાછળથી આવીને આદમખોર દીપડાએ પતિ પર હુમલો કરી દીધો. તો પતિને બચાવવા માટે પત્ની દીપડાની સામે પડી હતી. પતિને બચાવવા માટે પત્ની ઘણું ઝઝૂમી, પરંતુ મોત સામેની જંગ તે હારી ગઈ હતી અને દીપડાએ પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. જુઓ આદમખોર દીપડાના આતંક પર આ ખાસ અહેવાલ. છોટાઉદેપુર જિલ્લામાં દીપડાનો આતંક તેવા સમાચાર હવે નવા નથી રહ્યા. જિલ્લામાં રોજ ક્યાંક ને ક્યાંક દીપડો કોઈ પશુનું મારણ કરી જાય છે તો કોઈને ઘાયલ કરી દે છે. હજુ તાજેતરમાં જ દીપડાના હુમલાથી 5 લોકોના મોત થયા હતા. ત્યારે આદમખોર દીપડાના આતંકને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. વાવડી ગામમાં એક દંપતી ખેતરમાં કામ કરી રહ્યું હતું ત્યારે આદમખોર દીપડો અચાનક આવી પહોંચ્યો અને ખેતરમાં કામ કરતા પતિ પર હુમલો કરી દીધો. જો કે પત્નીનું ધ્યાન પડતા જ પતિને બચાવવા દીપડા સામે તે દોડી હતી અને દીપડાના મોઢામાંથી પતિને બચાવવા તે ઘણું ઝઝૂમી હતી, પરંતુ દીપડાની જીવલેણ પકડને કારણે પતિનું પ્રાણ પંખેરું ઉડી ગયું. પત્નીએ પતિને બચાવવા અનેક મરણિયા પ્રયાસ કર્યા, પરંતુ તે મોત સામેની જંગ હારી ગઈ. ઘરે ટીંગાઈ જતી અપાટ જતી મારા થની ને ની મને ભગવાન મેં મોંદી સે કરીને મેં પૂછડે ટીંગાઈને પહોંચું તે મને ઓંડોટ મેં કી તે પાયેલી જી કાયેલી. ત્યારે આ ઘટના બાદ હાલ આદમખોર દીપડાને પકડવા વન વિભાગે કવાયત હાથ ધરતા આસપાસના વિસ્તારમાં પિંજરા ગોઠવ્યા છે. તો વન વિભાગના અધિકારીઓએ મૃતક બલુભાઈના સ્વજનોની મુલાકાત લીધી હતી અને તેમના પરિવારને 4 લાખ રૂપિયાની સરકારી સહાયની પણ જાહેરાત કરી. જે સરકારશ્રીનું વળતર છે ₹4 લાખ એ જેટલું બને એટલું જલ્દીથી અમને ચૂકવી દેવામાં આવશે અને જે કંઈ પણ બીજી સહાયની જરૂર હશે તે પણ કરવામાં આવશે. આ ઘટના બાદ ગામ લોકો ખેતરમાં કામ કરવા જતા પણ ડરે છે અને બાળકોને શાળાએ મોકલતા પણ તેમના જીવ કચવાય છે. અને પહેલા જે પશુઓને બહાર બાંધતા હતા તે પશુઓને હવે ઘરમાં બાંધવાની તેમને ફરજ પડી છે. ત્યારે જેમની પાસે મોટા ઘર નથી તેમને ફરજિયાત પશુઓ માટે પહેરો ભરવાની ફરજ પડે છે. એટલે ખેતર જવાનો પણ ડર લાગે છે અને છોકરાને સ્કૂલ પણ થોડી દૂર છે તો તેમને પણ ડર લાગે છે. એટલે વન વિભાગ દ્વારા જે કંઈ તાત્કાલિક આ દીપડાને પકડી ને એને લઈ જાય એવું અમારી માંગ છે. હાલ તો બાલુ રાઠવાના પરિવારે આદમખોર દીપડાના આતંકથી ઘરનો મોભી ગુમાવ્યો છે. ત્યારે હજુ કેટલા પરિવારે તેમના સ્વજનોનો ભોગ આપવો પડશે તે સવાલ સૌને સતાવી રહ્યો છે. સહજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો આ હતા અત્યાર સુધીના તમામ મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. હાલ રજા આપશો. નમસ્કાર.